હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. ફરીવાર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ઇંગ્લિશ ગ્રામર. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12માં પૂછાતા ફંક્શન્સમાંનું એક ફંક્શન આજે આપણે લેવાના છીએ. તો અંત સુધી આ વિડીયો નિહાળજો અને કોઈ પણ મૂંઝવણ કે પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ ફંક્શન. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અને કન્ડિશન ઇન પાસ્ટ. આ ફંક્શન મિત્રો ખૂબ જ નાનું અને સરળ છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં વારંવાર પૂછાતું આવ્યું છે. તો ચાલો જોઈએ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અને ત્યારબાદ જોઈએ કન્ડિશન ઇન પાસ્ટ. સૌ પ્રથમ આપણે વાત કરીશું ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. મિત્રો, કન્ડિશન એટલે શરત. શરત દર્શક કે શરત સૂચક વાક્ય ગુજરાતીમાં જો તો દ્વારા ઓળખાતા હોય છે. એ જ રીતના વાક્યો ઇંગ્લિશમાં ઇફ દ્વારા ઓળખાતા હોય છે. વાક્યની શરૂઆત ઇફથી થતી હોય છે. બરાબર. ગુજરાતીમાં ઉદાહરણ જોઈએ તો જો સચિન 6 ફટકારશે તો ભારત મેચ જીતશે. આ પ્રકારનું વાક્ય શરત દર્શક વાક્ય કહેવાય. ઇંગ્લિશમાં તેનું બંધારણ કઈ રીતનું હોય છે તે આપણે જોઈએ. મિત્રો, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશનમાં ઇંગ્લિશની અંદર હકાર વાક્યનું બંધારણ કંઈક આ રીતનું હોય છે. વાક્યમાં શરૂઆતમાં ઇફ, ત્યારબાદ વર્તમાન કાળનું વાક્ય અને બીજું વાક્ય ભવિષ્યકાળનું અથવા તો ભવિષ્ય સૂચક. બરાબર. આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું કે આ કઈ રીતનું વાક્ય રચના બને. ત્યારબાદ નકાર વાક્ય, વાક્યની શરૂઆત ઇફથી થતી હોય, વાક્ય વર્તમાન કાળ જ હોય પણ નકાર વાક્ય હોય અને બીજું વાક્ય ભવિષ્યકાળનું હોય. અહીં એક વારંવાર પૂછાતો પ્રશ્ન, નકાર વાક્ય બીજી રીતે પણ લખી શકાય, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અનલેસથી વાક્ય શરૂ થતું હોય તો મિત્રો ઇફ નોટ વાળું નકાર વાક્ય સેમ અનલેસ દ્વારા લખી શકાય. એટલે કે અનલેસ છે એ ઇફ અને નોટનું સંયુક્ત સ્વરૂપ છે. એનો અર્થ નકાર જ થતો હોય છે. આપણે આગળ એક્ઝામ્પલમાં પણ જોઈશું કે ઇફ નોટવાળા વાક્યમાં અને અનલેસવાળા વાક્યના અર્થમાં કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ જોઈએ કન્ડિશન ઇન પાસ્ટ. ત્યારબાદ કન્ડિશન ઇન પાસ્ટ. મિત્રો, કન્ડિશન ઇન પાસ્ટનો ઉપયોગ ભૂતકાળમાં શરત દર્શાવવા માટે થતો હોય છે. આ પ્રકારનું વાક્ય ઇફથી શરૂ થતું હોય, ત્યારબાદ પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય છે અને બીજું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું હોય છે. દર વર્ષે ધોરણ 12માં વારંવાર આ 2 માર્ક્સ માટે પૂછાતો આવ્યો છે આ પ્રશ્ન. તો ચોક્કસથી યાદ રાખજો વાક્ય રચના. ઇફ સાથે પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને બીજું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળનું. નીચે સ્ક્રીનમાં તમે જોઈ શકો બીજી વાક્ય રચના પણ આપેલી છે. તે ઓલ્ડ ઇંગ્લિશનું ભૂતકાળમાં શરત દર્શાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે વાક્યની શરૂઆત હેડથી થતી હોય છે. હેડ એટલે ઇફ અને સાથે સાથે પૂર્ણ ભૂતકાળ બંનેનું સૂચક હેડથી વાક્યની શરૂઆત થઈ. બીજું વાક્ય સેમ જ રહેશે પણ બંને વાક્યોના અર્થ પણ સેમ જ રહેશે. અહીં તમારી સમક્ષ થોડાક એક્ઝામ્પલો આપવામાં આવ્યા છે, તો ચાલો તેનો અભ્યાસ કરીએ. પ્રથમ એક્ઝામ્પલ જોઈએ. ઇફ યુ રીડ મોર યુ વિલ ગેટ ગુડ માર્ક્સ. આ વાક્યમાં મિત્રો વાક્યની શરૂઆત ઇફથી થઈ, ત્યાર પછીનું વાક્ય સાદા વર્તમાન કાળનું અને બીજું વાક્ય ભવિષ્યકાળનું. તેનું નકાર વાક્ય જોઈએ તો ઇફ સચિન ડઝ નોટ કેચ ધી બોલ વી વિલ લોઝ ધ મેચ. બીજા વાક્યમાં વાક્યની શરૂઆત ઇફથી થઈ,
સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય અને બીજું વાક્ય ભવિષ્યકાળનું. આ બીજું નકાર વાક્યને આ રીતે પણ લખી શકાય. તમે મિત્રો જોઈ શકો, અનલેસ સચિન કેચ ધી બોલ. ઉપરનું વાક્ય ઇફ સચિન ડઝ નોટ કેચ ધી બોલ, જો સચિન બોલ નહીં પકડે તો. એ જ વાક્ય અનલેસ સચિન કેચ ધી બોલ, જો સચિન બોલ નહીં પકડે. આ બંને વાક્યોના અર્થ સમાન થશે. બીજું વાક્ય પણ ભવિષ્ય સૂચક જ હશે અને તેનો અર્થ પણ સમાન જ થશે. એટલે આ વાક્ય વારંવાર પૂછાતું આવ્યું છે. અનલેસ સચિન કેચ ધી બોલ વી વિલ લોઝ ધ મેચ. જો સચિન બોલ નહીં પકડે તો આપણે મેચ હારી જઈશું. ત્યારબાદ કન્ડિશન ઇન પાસ્ટનું એક્ઝામ્પલ જોઈએ. ઇફ હી હેડ રન ફાસ્ટ હી વુડ નોટ હેવ મિસ્ડ ધ ટ્રેન. ઇફ હી હેડ રન ફાસ્ટ હી વુડ નોટ હેવ મિસ્ડ ધ ટ્રેન. જો તે ઝડપથી દોડ્યો હોત તો તે ટ્રેન ચૂક્યો ન હોત. એ જ વાક્ય આ રીતે પણ ઓલ્ડ ઇંગ્લિશ ગ્રામરમાં આ રીતે પણ લખી શકાય. હેડ હી રન ફાસ્ટ, જો તે ઝડપથી દોડ્યો હોત, હી વુડ નોટ હેવ મિસ્ડ ધ ટ્રેન, તો તે ટ્રેન ચૂક્યો હોત નહીં. આ રીતનું વાક્ય વારંવાર ધોરણ 12ની અંદર પૂછાતું આવ્યું છે. તો તમે ચોક્કસથી આની પ્રેક્ટિસ કરશો. ન સમજાયના તમે કમેન્ટ બોક્સથી મને જણાવી શકો. તો ચાલો ફરી મળીશું. જય હિન્દ.